તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌથી વધુ મુશ્કેલી શાળામાં ભણતા બાળકોને પડી રહી છે। પહેલા તો રાજ્યમાં ઓરડાની ઘટ છે અને જ્યાં ઓરડા છે ત્યાં પાણી ટપકે છે। ચોમાસામાં શાળામાં કાદવ કીચડ ભરાઈ જાય છે અને આવી હાલતમાં બાળકો ભણશે કે પછી તરશે। વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા, શાળામાં ટપકતી છત, પ્લાસ્ટિક બાંધી ભણતા બાળક, વર્ગખંડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય। શું આ રીતે ભણશે ગુજરાત? વરસાદી મુશ્કેલીનો સામનો તો દરેક લોકો કરે છે, પરંતુ તંત્રના પાપે શાળામાં ભણતા નાના નાના બાળકોને ભોગવવાનો વારો આવ્યો છે। આ ચોંકાવનારા દ્રશ્યો અરવલ્લીના મીઠાસણ ગામની પ્રાથમિક શાળાના છે, જ્યાં શાળાનું મકાન જર્જરિત થઈ ગયું છે। સ્કૂલના નળિયા ટપકે છે। ક્લાસરૂમમાં પણ છતમાંથી પાણી ટપકતું જોવા મળી રહ્યું છે। સ્કૂલનો વિડીયો વાયરલ થતા શિક્ષણાધિકારી વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી રહ્યા છે। સદર શાળાથી માત્ર 1200 મીટર દૂર દેવીપુરા પ્રાથમિક શાળાની અંદર હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। આ બાળકોને ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવશે ખાસ કિસ્સામાં। આ સિવાય જે આ શાળાના રૂમો છે એ નવીન રૂમો તાત્કાલિક ધોરણે બને તે માટે સર્વ શિક્ષા અભિયાન મિશનની અંદર દરખાસ્ત કરવાની સૂચના મળી, એ પ્રમાણે દરખાસ્ત કરી દઈશું। ખેર, આ તો કંઈ નથી। નવસારી વાંસદાના ઘોડમાળ ગામે પણ પ્રાથમિક શાળાની છતમાંથી પાણી ટપકી રહ્યું છે। ગ્રામજનોની રજૂઆતને પગલે વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલે શાળાની મુલાકાત લીધી। ધારાસભ્યએ અંદર જઈને જોયું તો પાણી ટપકતું અટકાવવા ઉપર પ્લાસ્ટિક બાંધવામાં આવ્યું હતું। હવે તમને બતાવવા છે આજે મહેસાણાથી સામે આવેલા દ્રશ્યો, જ્યાં ખોડામલીની પ્રાથમિક શાળામાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું। લોકોની રજૂઆત છે, નીચાણવાળા વિસ્તારમાં શાળા હોવાથી દર ચોમાસે આવી હાલત થાય છે। વરસાદના લીધે આખી શાળાના કેમ્પસમાં પાણી ભરાઈ આવ્યું અને જે રૂમો છે નીચાણવાળા એ રૂમોમાં પણ પાણી ભરાઈ આવ્યું અને અમારું જે શાળાની જે સાધન સામગ્રી છે એ પણ બધી પલળી ગઈ છે। બાળકો માટે જે ઉપરના 3 રૂમ થોડા ઊંચાણવાળા ભાગે છે, તો આગળ એમને બેસવાની વ્યવસ્થા છે। હવે જુઓ ગીર સોમનાથની છાપરી ગામની પ્રાથમિક શાળા, જ્યાં આચાર્યની ઓફિસમાં જ વર્ગખંડ શરૂ કરવામાં આવ્યો છે। આચાર્ય બાળકો પર ધ્યાન રાખી શકે તેના માટે નહીં, પણ મજબૂરીને કારણે। મજબૂરી એવી છે કે શાળાના 7 પૈકી 4 ઓરડા જર્જરિત હોવાથી તેનું ડિમોલિશન કરાયું, પરંતુ નવા ઓરડા તો બન્યા જ નથી, જેને કારણે બાળકોને આચાર્યની ઓફિસમાં જ વર્ગખંડ શરૂ કરવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા બતાવે છે, જ્યાં વર્ગખંડ ટપકે છે, કાદવ કીચડનું સામ્રાજ્ય છે। આવી હાલતમાં કેવી રીતે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત? તંત્ર દાવા તો સ્માર્ટ સ્કૂલના કરે છે, પણ બાળકોને એક સહી સલામત સ્કૂલ પણ નથી આપી શકતું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।